અનુભવો છે આ દરેકના સહિયારા પ્રયાસથી આ શિક્ષણની પ્રક્રિયા ચાલે છે ત્યારે આપણે એ વાતનો આનંદ લઈ શકીએ છીએ કે જ્યારે આપણે શિક્ષણની આ જ્યોત પ્રગટાવવા જઈ રહ્યા છીએ ત્યારે સર્વે આપણા ગ્રામજનોથી માંડીને જે આસપાસના આપણા મહાનુભાવો છે, આચાર્યશ્રીઓ છે, આ બધા ખૂબ રસભેર આપણે ત્યાં આવી અને બાળકોને પ્રોત્સાહિત કરે છે ત્યારે ફરીવાર આપ સર્વેને અહીંયા સત્યનારાયણ વિદ્યાલયમાં આવકારીએ છીએ. હવે આગળ હું આચાર્યશ્રી સુરેશભાઈ તાંદલિયાને વિનંતી કરું તેઓ બધા મહેમાનનું શાબ્દિક સ્વાગત કરશે. આચાર્ય શ્રી સુરેશભાઈ તાંદલિયા. શ્રી સત્યનારાયણ કેળવણી મંડળ સંચાલિત શ્રી સત્યનારાયણ વિદ્યાલય સથરાવતી જે અમારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન અમે કરેલું છે એમાં અમારા મુખ્ય મહેમાન શ્રી ઘનશ્યામભાઈ તાંદલિયા, ડેપ્યુટી કલેક્ટર CMO ઓફિસ ગાંધીનગર, એનું હૃદયથી સ્વાગત કરું છું. રમણીકભાઈ ભટ્ટ સાહેબ, સર્કલ ઓફિસર તળાજા. આમ તો આ બધા જેમ તમે બેઠા છો એમ એક સમયે બેઠા હતા અને આજે સ્ટેજ ઉપર મુખ્ય મહેમાન તરીકે પધાર્યા છે ત્યારે રમણીકભાઈનું પણ સ્વાગત કરું છું. હિમાંશુભાઈ જાની, સંશોધન અધિકારી વર્ગ 2, કલેક્ટર કચેરી ભાવનગર, એનું પણ સ્વાગત કરું છું. અને અમારા ટ્રસ્ટના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ જાની ઘણી મહેનતે પધાર્યા છે, કાર્યક્રમની અંદર વ્યસ્ત હોય છે પણ અમારા આમંત્રણને માન આપી પધાર્યા, એનું પણ સ્વાગત કરું છું. ટ્રસ્ટી જનકાકા, મારા માર્ગદર્શક અને મારા વડીલ એવા મલયભાઈ જાની જે આપણા પૂર્વ પ્રિન્સિપાલ છે, એનું પણ હું શબ્દોથી સ્વાગત કરું છું. તળાજા તાલુકો સંભાળી રહ્યા છે એવા BRC કોઓર્ડિનેટર પડિયા સાહેબ, પરેશભાઈ પડિયા, એનું પણ સ્વાગત કરું છું. આનંદી થાય સ્વાગતનો કે આ બધા સત્યનારાયણ વિદ્યાલયના વિદ્યાર્થી છે અને આ બધાને અમે ભણાવેલા છે અને જ્યારે અમે એને મહેમાન તરીકે બોલાવી મારો ગોલ પહેલો એ હતો કે વિદ્યાર્થીના જે રોલ મોડલ હોય એને મુખ્ય ધ્યેય હતો એટલે આ લોકોને પસંદ કરીને મહેમાન તરીકે બોલાવ્યા છે. સથરા ગ્રામ પંચાયતના જીતુભાઈ તાંદલિયા સરપંચ સાહેબનું પણ સ્વાગત કરું છું. અલગ અલગ શાળાઓમાંથી પધારેલ ટીમાણા શાળામાંથી મનસુખભાઈ બારિયા, આરટી મહેતા હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અંતુભાઈ પડિયા મારા મામા અને કાજેન્દ્રના પ્રિન્સિપાલ શ્રી કરશનભાઈ જાની સાહેબનું હું સ્વાગત કરું છું. પીપરલાના આગેવાન અને ભાજપના અગ્રણી એવા લુલુભાઈ લાદવાનું પણ સ્વાગત કરું છું અને તમામ મંચસ્થ મહેમાનો અને અમારા ટ્રસ્ટીઓનો હું સ્વાગત કરું છું. અને જે શિક્ષણની જ્યોત જલી રહી છે અને એને સહકાર આપનાર અંબાસન દાદા, અત્યારમાં જેનો ફોન હતો, તબિયત સારી ન હોવાથી હું નથી આવતો પણ કાર્યક્રમમાં મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સમયસર આપણે કાર્યક્રમ શરૂ કરવો એ આપણી ફરજ છે. શાળાની અંદર 9 થી 12ના જે અમારા વર્ગો છે એની અંદર જે વિદ્યાર્થીઓ નંબર લાવ્યા છે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અમારા મલયભાઈ સાહેબે વિદ્યોતેજક ફંડ શરૂ કરેલું અને ધીમે ધીમે આ ફંડ શરૂ છે. ધંધા ઉપર છે, સારી નોકરી ઉપર છે, તો એ લોકોની એક હું ટીમ બનાવું છું. એમાં 35 સભ્યોની ટીમ થઈ ગઈ છે. મારો ત્રીજો વિઝન એ છે કે એવી 100 વિદ્યાર્થીઓની, મારા ભૂતપૂર્વ સત્યનારાયણ વિદ્યાલયના 100 વિદ્યાર્થીઓની ટીમ બનાવીને અમારા 9મા ધોરણમાં જે 150 છોકરા પ્રવેશ મેળવે છે એને બધાને યુનિફોર્મ ફ્રી અપાવવો છે.
અમે ખાલી વિચારીએ, બાકી સહકાર જે છે એ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીને આપવાનો હોય, ગામને આપવાનો હોય છે. અને ધોરણ 10નું 80% પરિણામ છે અને એમાં 16 વિદ્યાર્થીઓ જે છે એ 80%થી વધારે છે. આચાર્યશ્રી વાત કરીએ કે શાળાની સિદ્ધિઓમાં સર્વેનો ખૂબ જ અમૂલ્ય ફાળો હોય છે અને જે એવા સંબંધીઓ છે એ જ અહીંયા પધારેલા છે અને એમનો અમને ખૂબ આનંદ છે. અને સૌથી મોટો આનંદ એ છે કે મંચસ્થ મહેમાનોમાં અતિથિ વિશેષમાં જે કંઈ 4-5 નામ છે એ અમારા વિદ્યાર્થીઓ છે, એટલે એમનો અમને ખૂબ ઉમળકો છે, એમનો ખૂબ આનંદ છે. આપણે શાબ્દિક સ્વાગત પછી પુષ્પગુચ્છથી સ્વાગત આવકારની વિધિ આગળ વધારીશું, જેમાં આપણા મુખ્ય મહેમાન શ્રી ઘનશ્યામભાઈ ધાંધલિયા ડેપ્યુટી કલેક્ટર સુધી પધાર્યા છે ગાંધીનગરથી. આપણને ખૂબ આનંદ છે. હજી તો સમય ઓછો છે, બાકી ઘણી વાતો આ વિદ્યાર્થીઓની બધી કરવાની બાકી છે, કારણ કે એ બહુ અગત્યની ક્ષણ છે અમારા માટે કે જે વિદ્યાર્થીઓ કાલે અમારી પાસે ભણતા એ આજે એક સારા પદ ઉપર છે અને મંચસ્થ છે. એ એક શિક્ષક જ એ અનુભૂતિને સમજી શકે. પણ અમને ખૂબ આનંદ છે. ત્યારે મુખ્ય મહેમાન શ્રી ઘનશ્યામભાઈ પધાર્યા છે, તો આચાર્યશ્રી તથા આપણા માનનીય પૂર્વ આચાર્ય શ્રી મલયભાઈ જાનીને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી એમને સ્વાગત કરશે. આપણા પૂર્વ આચાર્ય શ્રી માનનીય મલયભાઈ તથા આચાર્ય શ્રી સુરેશભાઈ કાંડરા. રમણીકભાઈ ભટ્ટ અહીંયા પધાર્યા. પરેશભાઈ પંડ્યા બીઆરસી કોર્ડિનેટર અહીંયા પધાર્યા છે. ત્યારે હું ભાર્ગવભાઈ જાનીને વિનંતી, આપણા પૂર્વ આચાર્ય માનનીય મલયભાઈ જાની અહીંયા પધાર્યા છે. અત્યાર સુધીના કાર્યક્રમમાં મલયભાઈના નેતૃત્વ હેઠળ બહુ કામગીરી ઘણી કરેલી છે, એટલે અત્યારે આમ તો એ પોતાના જ ગણે છતાં અહીંયા પધાર્યા છે. ત્યારે હરગોવિંદભાઈ જાનીને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ આપી અને મલયભાઈ જાનીનું સ્વાગત કરશે, આવકાર કરશે. આપણા સ્વજન મિત્ર માનનીય ઘનશ્યામ અહીંયા, આપણા ટ્રસ્ટી શ્રી જનકભાઈ જાની, દિલીપભાઈ જાની, આપણા
ચેરમેન છે આપણા નાગરિક બેંક, એમનું સ્વાગત કરીએ છીએ. ઘનશ્યામભાઈ દાંડલાના હસ્તે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ઇનામ લેશે. ગોહિલ યજ્ઞદીપ અજીતસિંહ, ધોરણ 12 માં પ્રથમ. દ્વિતીય છે ગોહિલ ઈશાબા ભાઉભા. બટુકભાઈ બનોતના પ્રતિનિધિ સ્વરૂપે ગણેશ શાળા ટીમાણા વિદ્યુત એજન્ટ ફંડમાં 11,000 રૂપિયા આપણી શાળાને આપેલા છે. માનનીય ઘનશ્યામભાઈ ધાંધલા તથા રાજુભાઈ દવે અને કેવરભાઈ અને દાતાશ્રી બધા શ્રી સત્યનારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ છે. આપણે ફરી એકવાર જોરદાર તાળીઓ પાડી અને એમના કાર્યને. ત્રિકાલ લાયન્સ ગ્રુપ દ્વારા 31 રૂપિયા આપણી શાળાને હોય તો પધારશે. બીજા મિત્રો જે કંઈ હોય ત્રિકાલ લાયન્સ ગ્રુપના તેઓએ આપણી શાળાને 31 રૂપિયા વિદ્યુતેજક ફંડમાં આપેલા છે. તેઓ પણ છે. અલંગના બંને વ્યાપારીશ્રીઓ તેમનું સ્વાગત કરશે. ડૉક્ટર હિરેનભાઈ દવે, માનનીય રાજનભાઈ ભટ્ટ ઉપસ્થિત છે. આપણા દરેક કાર્યક્રમમાં અમે કરી રહ્યા છીએ. કેસી ધાંધલા અહીંયા ઉપસ્થિત છે, વાઇસ ચેરમેન ભાટીકો બેન કેસી ધાંધલા તપત ઉપસ્થિત છે. ત્યારે કરશનભાઈ જાનીને વિનંતી કરી. ત્યારે ડૉક્ટર પ્રવીણભાઈને હું વિનંતી છે. ત્યારે કરશન માનનીય જેપી જાની પુષ્પગુચ્છ આપી અને એમનું સ્વાગત કરી રહ્યા છે. આભાર. ભીમજીભાઈ પંડ્યા ઉપસ્થિત છે. તેઓની હાજરી પણ હંમેશા આપણી શાળાના દરેક કાર્યક્રમમાં રહે છે. ત્યારે ડૉક્ટર પ્રવીણભાઈ પુષ્પગુચ્છ આપી અને આપણા શાળા. નમસ્કાર. શ્રી સત્યનારાયણ વિદ્યાલય પરિવાર આયોજિત આ ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ઘનશ્યામભાઈ ધાંડલા સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સીએમ ઓફિસ, રમણીકભાઈ ભટ્ટ સાહેબ, સર્કલ ઓફિસર, કેસી ધાંડલા સાહેબ, ભીમજીભાઈ પંડ્યા, જીવરામભાઈ શેઠ, જનકભાઈ ભટ્ટ, ટ્રસ્ટીઓ, અન્ય શાળાઓમાંથી ઉપસ્થિત આચાર્ય, ભૂતપૂર્વ આચાર્ય આપણા મલયભાઈ જાની સાહેબ, પરાક્રમસિંહ, ગામના પ્રથમ નાગરિક અને સરપંચ એવા જીતુભાઈ ધાંધલા અને અન્ય તમામ મહાનુભાવો, સામે ઉપસ્થિત મારા શિક્ષકો અમુક છે અને યાદ કરી લો, પ્રભાબેન, જયેશભાઈ, મનીષભાઈ, આ બધા લોકોએ પણ ખૂબ સારું કોન્ટ્રીબ્યુશન રહેલું છે. બરાબર. ત્રિવિધ કાર્યક્રમમાં વાત કરીએ તો પહેલાં તો જે વિદ્યાર્થીઓના નંબર આવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. 1 થી 3 ક્રમાંકે જે લોકો પાસ થયા છે. બરાબર. અમને કોઈ દિવસ સ્ટેજ ઉપર આવી રીતે 1 થી 3 નંબરમાં આવવાનો મોકો નથી મળ્યો. બહુ ચોખ્ખી વાત છે. બરાબર. અમે 1 થી 3 નંબરમાં, મારો પર્સનલી કોઈ દિવસ વારો આવ્યો નથી. તમે લોકો 1 થી 3 નંબરમાં આવ્યા છો એટલે તમને અભિનંદન. પણ કહેવાનો ખાલી એટલો મતલબ છે કે 1 થી 3 નંબરમાં જે બાળકો નથી આવ્યા એ લોકો પણ અલગથી કંઈક કરી શકે છે. કે ભાઈ જો જે આવનારી બોર્ડની પરીક્ષા છે એમાં ખૂબ સારું પ્રદર્શન કરે અને ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થાય અને આગળ પોતાનું જે મનગમતું ફિલ્ડ હોય એમ આગળ વધે. ઘણી વાર આપણે એવું 10મા પછી એવું થતું હોય કે બહુ સારા માર્ક્સ હોય એટલે ઘરેથી આપણે આગ્રહ કરે કે ભાઈ સાયન્સ લેવું. એવું નથી. આપણે વિચારી શકીએ વિદ્યાર્થી તરીકે કે ભાઈ કયું ક્ષેત્ર આપણા માટે સારું રહેશે. તો આપણું જે મનપસંદ ક્ષેત્ર હોય એમાં તમે આગળ વધો તો સફળતાના ચાન્સીસ. જે રમતવીરો છે જેમને સ્પોર્ટ્સ ક્ષેત્રે, અમારી વખતે એવું થોડું ખેલ મહાકુંભની પ્રવૃત્તિ ઓછી હતી એટલે સ્પોર્ટમાં એમાં થોડું ઓછું હતું, પણ અમને છેલ્લા 10 વર્ષથી આ સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ આપણે ઘણું નામ કાઢેલું છે. એટલે સ્પોર્ટમાં જે બાળકો આગળ છે તેમને પણ અભિનંદન અને શાળા પરિવારમાં આવો સરસ કાર્યક્રમ આયોજન કરવા બદલ અને અમને બધાને બોલાવવા બદલ. બરાબર. હું સુરેશભાઈ ધાંધલાથી લઈને આપણે શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને આચાર્યનો બધાનો આભાર વ્યક્ત કરું છું. શ્રી સત્યનારાયણ વિદ્યાલય સથરાના ત્રિવિધ કાર્યક્રમ પ્રસંગે પધારેલા મુખ્ય મહેમાન શ્રી ડેપ્યુટી કલેક્ટર અને સીએમઈ ઓફિસમાં નોકરી કરે છે એવા સાહેબ શ્રી, સત્યનારાયણ વિદ્યાલય સંકુલના ટ્રસ્ટી બ્રિજેશભાઈ
આ ગામના સરપંચ માનની જીતુભાઈ, રાજનભાઈ, ભીમજીભાઈ, અમારા કેસી ધાંધલિયા સાહેબ, મારા મિત્ર અને અમે બહુ સાથે કામ કર્યું છે એવા શાળાના પૂર્વ આચાર્ય મલયભાઈ, અન્ય તાલુકા પંચાયતના સદસ્ય મારા ગામના શ્રી લલ્લુભાઈ, અન્ય હોદ્દેદારો મનસુખભાઈ, નામ ભૂલી જતો હોય તો માફ કરજો, સામે બેઠેલા ગામના આગેવાનો, અને મલયભાઈ પછી એવું જ સંચાલન કરવા માટે જેની નિયુક્તિ થઈ છે એ પણ એક મારા ખૂબ જ નજીકના અંગત મિત્ર અને સથરા હાઈસ્કૂલ મોહનભાઈથી હું જ્યારે ભણતો અહીંયા ત્યારે મોહનભાઈ રાજપરા, ત્યાર પછી કુતુભાઈ બારીયા, ત્યાર પછી મલયભાઈ, અને પછી મારા ખાસ અંગત મિત્ર એવા સુરેશભાઈ, જ્યારે એમને દોર સંભાળ્યો છે અને એનો લગભગ આ પહેલો કાર્યક્રમ છે આમ કાયદેસર રીતે આચરે થયા પછી, તો આપણે એને તાળીઓથી વધાવીએ. ભાઈ શ્રી સુરેશભાઈ, મને ક્યારેય મારા હોદ્દાનો સત્ર હાઈસ્કૂલમાં હું જ્યારે પગ દેતો હોય ત્યારે હું એક આચાર્ય તરીકે સુરેશભાઈ ના આવતો હોય અને મને અહીંયા બેસવા કરતાં સામે બેસવાનું મન વધારે થાય, પણ આપણે બેસવા ન મળે. બીજી એક ખાસ પ્રકારની વાત કરવા એ સુરેશભાઈ ઉપસ્થિત છે, આગેવાનો ઉપસ્થિત છે કે સથરા હાઈસ્કૂલનો મને કેવો લગાવ છે. મારા ભાઈ કિરીટભાઈ પણ અહીં નોકરી કરી છે, એટલે આ ગામ લગભગ આખા ગામથી મારો પરિવાર પરિચિત છે. હું જ્યારે અહીંયા ભણતો ત્યારે એક સ્થળ મારું એવું છે સથરામાં કે એ મને આમ વારંવાર યાદ આવે. આવડી આ કેનાલ જ્યાંથી નીકળે છે માઇનોર જ્યાંથી નીકળે છે મોટી કેનાલમાંથી, ત્યાંથી તમે બપાડા બાજુ જાઓ એટલે 3-4 વડલા છે. એ વડલા અમે જ્યારે જૂની હાઈસ્કૂલ હતી ત્યારે રિસેસ પડે ને ત્યારે સાયકલ લઈ અને ત્યાં ટિફિન ખાવા જતા એ વડલાની નીચે બચાવવા. અમે 3 વર્ષ સુધી ત્યાં અમે ટિફિન ખાધા હતા. ટિફિન સાયકલ ત્યાં ખાવા જતા એ વડલાની નીચે. એટલે હું એક મારી અંગત વાત કહી દઉં કે હું જ્યારે આચાર્ય બન્યો ત્રાવડ હાઈસ્કૂલમાં 1995માં, અને પહેલો દિવસ મારો હાઈસ્કૂલનો હતો ત્યારે ત્યાં હાજર થઈ અને પછી રજા મળીને ત્યારે સુરેશભાઈ એ વડલા હેઠળ આવીને ઊભો રહ્યો હતો. આચાર્ય બન્યા હું એ વડલા હેઠળ આવીને ઊભો રહ્યો હતો અને મારા અતીતના સમયને ગભીરભાઈ હું ત્યાં વાગોળતો હતો. ત્યાર પછી 28 વર્ષ સુધી મેં આચાર્ય તરીકે નોકરી કરી અને પછી નિવૃત્ત થયો ત્યારે મલયભાઈ છેલ્લો દિવસ હતો ત્યારે પણ તમને કોઈને ખબર ન હોય, આમ તો હાથેવાળા કોઈને થતું છે મને જોઈએ આમાં ઊભો છે, પણ છેલ્લો દિવસ ઘનશ્યામભાઈ હતો રાજીનામું એટલે મારી નોકરી પૂરી થઈ આચાર્ય તરીકે, ત્યારે પણ રજા પડીને ત્યારે હું વડલા હેઠળ ઊભો રહ્યો. અને બીજું મને એમ હતું કે આ વડલો છે હવે આ મારી છેલ્લી મુલાકાત છે, જ્યાં હું ટિફિન ખાતો હતો, જ્યાં હું બેહતો હતો, જ્યાં મારા આથમાના સોડિયા પડ્યા હોય એમ ગોતતો હતો. પણ પછી જ્યારે નિવૃત્ત થયા પછી 1 વર્ષ નિવૃત્ત રહ્યો અને પછી ફરી વખત પાછું શિક્ષણમાં આવવાનું થયું. એટલે સ્વાંસ્યા ગુરુકુળ એ અમે ધર્મેન્દ્રભાઈ ત્રાબત સરપંચ અને દિગ્વિજયસિંહ જિલ્લા ભાજપ અધ્યક્ષ એ ગુરુકુળ અમે જ્યારે ખરીદ્યું અને ભાવનગર કેપી સ્વામીની સાથે એ સ્કૂલ બંધ થઈ ગઈ હતી અને અમે એ સ્કૂલ લઈ લીધી અને ફરી વખત પાછો આચાર્યમાંથી સંચાલક થયો અને ત્યારે રાત પડી ગઈ હતી અને સ્વામી સાથે મારો સોદો નક્કી થયો. અને પછી જ્યારે હું પીપલ આવતો હતો ત્યારે બપોરાથી ન આવ્યો પણ પાછો કેનાલેથી આવ્યો અને સ્કૂલ મારા હાથમાં આવી ત્યારે પણ રાતના 10 વાગે હું એ વડલા હેઠળ ઊભો. આ છે વિદ્યાર્થી જીવન. તમને હું શિક્ષક બન્યો, હું આચાર્ય બન્યો અને અત્યારે હું સ્વાધ્યાય ગુરુકુળનો સંચાલક બન્યો, પણ વિદ્યાર્થી જીવન જે છે જે સથરામાંથી મને મળ્યું છે અને સથરા હાઈસ્કૂલની કંઈક તાકાત છે, આ ભૂમિની કંઈક તાકાત છે. મનુદાદાને મારે યાદ કરવા પડે. સથરામાં કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે મનુદાદાની હારે તો હું વિદ્યાર્થી હતો, મલયભાઈ માથી પાછળ ભણતા હતા ત્યારે મનુદાદા વારંવાર ત્યાં આવતા. ત્યાર પછી શિક્ષક થયો, બટુકભાઈ બારી અહીંયા આચાર્ય હતા
ત્યારે પણ મનુ દાદા ત્યારે એક વિદ્યાર્થીની જેમ વાત કરી. આચાર્ય છો ત્યારે તો મલયભાઈના ઘરે નાયા ત્યારે મનુ દાદા મલયભાઈ કરતા વધારે મનુ દાદા ઘરે ગયા. એટલે જે કાંઈ એમને મળ્યું છે એ સથરા હાઈસ્કૂલ તરફથી મળ્યું છે. મારી કર્મભૂમિ ત્રાપોદ છે. અહીંયા બોર્ડની પરીક્ષા હોય, વર્ષો સુધી સંચાલક તરીકે બીજી રીતે સુરેશભાઈ સાથે મલયભાઈ સાથે કામ કર્યું છે. અને ત્યારે ક્યારેય મેં એવું નથી રાખ્યું કે હું ત્રાપોદ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને લઈને આવું છું. મેં એવું જ રાખ્યું કે સથરા હાઈસ્કૂલ થઈ પાડી છે. એટલે ફરી વખત આ દાખલો મેં તમને શા માટે આપ્યો વિદ્યાર્થી? આ શુભેચ્છા કાર્યક્રમ છે. આ દાખલો શા માટે આપ્યો કે તમારું વિદ્યાર્થી જીવન છે ખૂબ જ મૂલ્યવાન છે. અહીં અધિકારીઓ સામે બેઠા છે. સાહેબ સીએમઓ ઓફિસમાં ડીવાયસપી ડેપ્યુટી કલેક્ટર હોય તો મને ગૌરવ થતું હોય. આપણે એ જોવાનું છે તમે ક્યાં પહોંચી શકો. જ્ઞાતિવાદ, ધર્મવાદ, આ છે તે છે મૂકી અને એક લક્ષ્ય તમારું એવું સિદ્ધ કરો કે મારી જેમ તમને વારંવાર જ્યાં તમે ટિફિન ખાતા હો ત્યાં ઊભું રહેવાનું મન થાય. આ હું ત્યાં શું કામ ઊભો રહેતો? કોઈને એમ થાય સાહેબ ને હું કામ ઊભા રહેતા છે વારંવાર? પણ મારો ભૂતકાળ આ ત્રાપોદ હાઈસ્કૂલ, ભાઈ સથરા હાઈસ્કૂલ, ત્રાપોદ હાઈસ્કૂલ હોય એનો ભૂતકાળ જે છે એ મને જ્યારે કહેવાય કે મારો આત્મા ઘણી સાથે ઢંઢોળે કે હું બન્યો છું કે સથરામાંથી કંઈક બન્યો છું. એટલે ફરી વખત મને અહીંયા માઇક આપી અને બોલવાનો મોકો આપ્યો. ઘણું બધું બોલવાનું સમય ઘણું બધું કહેતો હોય. હું સુરેશભાઈને જાણ્યા આચાર્યશ્રી કે તમે આચાર્ય તરીકે જ્યારે પદગ્રહણ સંભાળ્યું છે અને એ તો શિક્ષક છે એનો તો બહુ મોટો અનુભવ છે. ત્યારે સથરા હાઈસ્કૂલમાં અમારે જેવું કાંઈ પણ કામકાજ હોય તો અમને યાદ કરજો. અને બીજું સુરેશભાઈ અમે બોલ્યા કે આપણે બોર્ડની કામગીરીમાં ખૂબ જ મદદરૂપ થયા તો કાંઈ વાંધો નહીં. આવતા વર્ષે મારા સ્વશાળાના વિદ્યાર્થીઓ પણ બોર્ડમાં આવવાના છે. હવે તમે પણ સંભાળી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય હિન્દ. તો આ પ્રસંગે ઉપસ્થિત અમારા જ વિદ્યાર્થી, આપણું ગૌરવ જેને કહી શકાય અને જેને રોલ મોડેલ તરીકે આપણે રજૂ કર્યા છે એવા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ, પછી ભાઈ રમણીક, મને આમ ભાઈ લગાડતા પેલું થાય છે કારણ કે ઘણા નાના ને મારા વિદ્યાર્થી છે. એ રીતે ભાઈ શ્રી અમારે હિમાંશુભાઈ, એવી જ રીતે આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા ભાઈ શ્રી રાજનભાઈ, યાર્ડના ચેરમેન એવા ભાઈ શ્રી ભીમજીભાઈ, કેસીભાઈ ત્યારે કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન છે ભાઈ. અહીંયા આમ તો બધા કે ઘણું અમે સાથે રહ્યા. ભાઈ શ્રી પ્રાક્રમભાઈ, હમણાં વાત કરી, ઘણી બધી વાત કરી, મારે આગળ ભણતા અને વર્ષો સુધી અમે બોર્ડની પરીક્ષામાં સાથે કામગીરી કરી. કોઈક એવા માણસો હોય પ્રાક્રમભાઈ તો આ આવ્યા છે કાંઈ વાંધો નહીં કહી દઈશું કાંઈ તમે અમે હું અહીંયા ઢોર ચાલીશ કે એટલે સ્કોડે તે શાંતિથી બેસી જાય. એમ જ અમારા જેડીભાઈ આમ મારા પરમ મિત્ર છે, પરિવારના સભ્ય પણ છે અને યાર્ડના ડાયરેક્ટર છે. અમારા મનસુખ કાકા વર્ષોથી અમારી આ મણારના માજી સરપંચ છે. કાકાનું કાકા આવવાનું છે એટલે એ ઉપસ્થિત હોય જ દરેક વખતે કાર્યક્રમમાં. પીપરલા તાલુકા પંચાયતના સીટના સભ્ય શ્રી લાદવાભાઈ, મારી સાથે હાઈસ્કૂલોમાં જેને કામ કર્યું છે અમારી જેમ એવા ટીમાણા હાઈસ્કૂલના આચાર્ય શ્રી મનસુખભાઈ, ભાઈ શ્રી કરશનભાઈ દિહોર હાઈસ્કૂલના આચાર્ય શ્રી, પૂર્વ આચાર્ય દિહોરના એવા અંતુભાઈ, આ શાળાના ટ્રસ્ટી શ્રી પ્રમુખશ્રીભાઈ બ્રિજેશભાઈ, જનકભાઈ, અન્ય ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત હતા પણ આમ જતા રહ્યા કારણ કે એને મારી જેમ છે બેસવાની ટેવ સ્ટેજની નથી. આ ગામના પ્રથમ નાગરિક અને સરપંચ શ્રી એવા જીતુભાઈ, તખડગઢના સરપંચ શ્રી સુરેશભાઈ, અન્ય તમામ મહાનુભાવો, ભાઈ રાજુભાઈ છે બપાડાથી, આપણા આ તાલુકા સદસ્ય સથરા સીટના, આ શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ, તમામ સ્ટાફગણ, વાલીઓ, મહેમાનો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, મેં કહ્યું એમ આ વખતે સભામાં મારા માટે ઉડઝુડિયા બેટ્સમેન તરીકે રમવાની મજા આવે એવું
પ્લેસમેન્ટ મળ્યું છે મને. સૌપ્રથમ તો જે વિદ્યાર્થીઓ ઇનામો મેળવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. બીજા વિદ્યાર્થીઓને શુભેચ્છા કે ઇનામને પાત્ર બને. એવી જ રીતે અહીંયા રમતવીરોને પણ ઇનામ મળ્યા છે, તો રમતવીરોને પણ અભિનંદન. વર્ષોથી આપણે શિક્ષણની સાથોસાથ રમત પણ એવી જ ચાલી આવે છે. અમારે જેબીભાઈ હમણાં અહીંયા હતા, આમાં કાર્ડ માયલા ઘણા નથી આવ્યા, નહીં ત્યારે હું બહુ નાનો હતો ને મને ખ્યાલ છે કે કાંતિભાઈ શેઠ છે ને એ લોકોએ કબડ્ડીના ઇનામ વિતરણ ચોકમાં, જીતુભાઈ આપણે માતાજીના ચોકમાં ઇનામ વિતરણ, તો નાના હતા ત્યારે એ લોકો ઇનામ લેવામાં હતા. એટલે પહેલેથી આપણી શાળા છે એ હંમેશા જિલ્લામાં અગ્રેસર રહી છે. અમારા જનકભાઈનો લોટ એ જ્યારે 10માં હતા અને અમે 8માં હતા, એ લોટનું જિલ્લામાં પરિણામમાં પ્રથમ નંબર આવેલો, ત્યારે મોહનભાઈ આચાર્ય હતા. તો આમ આ શાળા છે આપણી હંમેશા અગ્રેસર રહી છે. તો તમામ વિદ્યાર્થીઓને અભિનંદન. હવે વાત રહી આગળ, અમારા સુરેશભાઈએ સરસ મજાની વાત કરી. અત્યારના સમય પ્રમાણે, અત્યારની માંગ પ્રમાણે એનું વિઝન છે એ ખૂબ સરસ છે. આ ટીમને ફરી ફરી અભિનંદન. વચ્ચે 2-3 વર્ષ અટવાયા, પણ એવા સંજોગો ઊભા થતા હોય છે, પણ ખરેખર સારું એવું દાન તમે મેળવી શકો છો. ઝડપથી ઊભા થઈ જાય, ઊભું થઈ જવાનું નામ બોલી દે કરે. અહીંયા નીચે તમે ઊભા રહી જજો. અલંગ ગ્રામ પંચાયત સરપંચ શ્રી માનનીય રવિરાજસિંહભાઈ પધાર્યા છે. આપણે શાળા પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. માનનીય રવિરાજસિંહભાઈ, અલંગ સરપંચ શ્રી. બારિયા આરતી, દિહોરા ગોપી, મકવાણા દક્ષા, મકવાણા પાયલ, સોલંકી વિશ્વા, તે ઊભા થઈ જશે ટીમ આખી. ખૂબ ખૂબ અભિનંદન. આપણી શાળા છે, આપણી શાળામાં આપણે આપણું રાખીશું, એ જ આપણો ધ્યેય હોવો જોઈએ. આ વિદ્યાર્થીઓના આ ભાવને ખૂબ ખૂબ અભિનંદન. એમના તરફથી જે ફાળો મળેલો છે એમાંથી જે આ નીચે પડેલું છે આહુજાનું બ્લૂટૂથ સ્પીકર, એ આપણે ગઈકાલે જ લઈ આવેલા છીએ. તો 10 અને 12ના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર શાળા પરિવાર તથા બાળકો વતી. અને કેવી શેઠ, પ્રવીણભાઈ, આપણે અહીંયા ઊભા રહેશું. ટીમ નંબર 3 એનિમેશનના છે. માધવ સ્ટોન દ્વારા એમને આશરે આ બધું ગણ્યું તો 20,000 જેવી આ ભેટ થાય છે. અને જે આપણા માટે બહુ ગૌરવની ક્ષણ ગણાય કે એમને આટલી માત્ર રકમની ગિફ્ટ આપણા વિદ્યાર્થીઓને આપેલી છે. ટીમ નંબર 6 પછી ઊભી થઈ જાય. હાલો રેડી, તો જો આ બધા આવી રીતે હાથમાં રાખો. ઓકે રેડી, કઈ દીધી સીધી કર. હાલો રેડી. ટીમ નંબર 6 5 આપણે એમને પ્રોત્સાહિત કરીએ છીએ. જ્ઞાન સાધના. ડાયરેક્ટર શ્રી માનનીય દિગ્વિજયસિંહ ઉપસ્થિત છે, જેઓ દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે. માનનીય કનુભાઈ, દિગ્વિજયસિંહભાઈ, આપ સર્વેનું શાળા પરિવાર વતી સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. અત્રે સત્યનારાયણ કેળવણી મંડળ સંચાલિત સત્યનારાયણ વિદ્યાલયના ત્રિવિધ કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય ફાળવી અને જે આમંત્રિત મહેમાનો હાજર રહ્યા છે એવા મંચસ્થ મુખ્ય મહેમાન શ્રી ઘનશ્યામભાઈ અંદલિયા, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ, દિગ્વિજયસિંહભાઈ,
તથા અલંગામ સરપંચ, તકડગઢના સરપંચ, આપણા ગામના સરપંચ જીતુભાઈ, મારા જાડી કાકા મનસુખભાઈ, જે પોતાનો કિંમતી સમય ફાળવી અને બધા હાજર રહ્યા, પછી અમુક મહેમાનો પોતાના સમયના કારણે અહીંથી જવું પડ્યું, પણ તેનો આપણે આભાર માનીએ કે આ પોતાનો કિંમતી સમય ફાળવીને આપણા પ્રસંગને, આપણા માનને એણે જે આદર આપ્યો, ખૂબ સારું કહેવાય. અને આ જે કાર્યક્રમ કે જે 10 અને 12ના બાળકો જે અત્યારે અહીંથી આ શાળામાંથી વિદાય લઈ અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે આગળ જઈ રહ્યા છે, ત્યારે આજે એક લાગણી આપણને એવી થાય કે દાદાએ જ્યારે આ સંસ્થાનું નિર્માણ કર્યું, આ સંસ્થાની જ્યારે સ્થાપના કરી, ત્યારે એનો મુખ્ય આશય એ હતો કે ભાઈ આ ગામના કે આ વિસ્તારના છોકરાઓ તો ગમે ત્યાં ભણશે, પણ આ વિસ્તારની દીકરીઓ નું શિક્ષણનું શું થશે? ત્યારે આજે આ બહેનોની આવડી મોટી સંખ્યા અને ઇનામોમાં પણ એનો એટલા બધા નામ મળ્યા, ત્યારે આપણને આનંદ થાય કે ભાઈ દાદાએ જે વિચારથી સંસ્થા શરૂ કરી એનો આશય જે હતો એ આજે ફળિયાદ થયો છે. તો અમને એક એવો આનંદ થયો કે અમને અહીંથી ઇનામ આપવાનો મોકો મળ્યો, કારણ કે અમે આ સ્કૂલમાં ભણ્યા છીએ અને મારી હારે ભણેલા અમારા સહપાઠીએ ઘણા છે કે અમે જ એવું ભણ્યા હતા કે અમને એમ હતું કે અમને ઇનામ તો નહીં મળે, પણ અમે ઇનામ કોઈને આપશું નહીં. જ્યારે અમને આ મોકો મળ્યો, ખૂબ સારું કહેવાય. અને આ બાળકો 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે એ આગળ જઈ આ શાળાનું, આ સંસ્થાનું નામ રોશન કરે એ અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ. આજના સમારંભના અધ્યક્ષ ભાઈ ઘનશ્યામભાઈ, તમામ મંચસ્થ મહાનુભાવો, દિગુભાઈ, સુરેશભાઈ, મનસુખભાઈ, જેડીભાઈ, આમ તો બધાના નામ આવડે, પણ કાર્યક્રમને ઘણું બધું મોટું થયું છે એટલે સન્માનિત મંચસ્થ મહાનુભાવો અને જે મને બહુ ગમે છે એવા બધા વિદ્યાર્થીઓ અને સામે બેઠેલા ભાઈઓ બહેનો. ભાઈએ વાત કરી એમ આજે મારા બાનું કાર્ય હતું, મહેમાનો ઘણા બધા બેઠા છે એટલે તમારી વચ્ચેથી રજા લઈશ, પણ આ શાળામાં હું ભણ્યો છું એટલે આ શાળાનું ઋણ પણ કાયમી માટે આજે હું જે કંઈ પણ છું એમાં સત્યનારાયણ વિદ્યાલયનો ફાળો ખૂબ મહત્વનો છે. આપણે મનુદાદાને પણ યાદ કરવા જોઈએ. આવી જ રીતે અમારો અત્યારે 12મું ધોરણ નહોતું, 10મા ધોરણનો વિદાય સમારંભ હતો, ત્યારે મનુદાદાએ અમને શબ્દો કીધા હતા કે અમારી સંસ્થાનો વિદ્યાર્થી કંઈક નહીં ને કંઈક બનવો જોઈએ, અને છેલ્લે કાંઈ ન બને તો કદાચ આ વિદ્યાર્થીઓને નહીં ખબર હોય પણ વડીલોને ખબર છે કે આપણે પહેલાં જમાત આવતી, ખબર છે ને બધાને. મારો વિદ્યાર્થી બાવો થઈ જાય ને તો એ જમાતનો મહંત થવો જોઈએ, આ ભાવના સાથે મનુદાદાએ કામ કર્યું. એટલે 10મા અને 12મા ધોરણના બાળકોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ. ખાસ પરીક્ષામાં 10મું હોય કે 12મું હોય, એક પેપર લેન્થી હોય અને એક પેપર હાર્ડ હોય. દર વખતે હોય એવું જરૂરી નથી, પણ લગભગ આવું બને. એક પેપર હાર્ડ હોય ને એટલે વિદ્યાર્થી ટેન્શનમાં આવી જાય. એમાં ટેન્શનમાં નહીં આવવાનું એટલા માટે કે જે પેપર તમને હાર્ડ લાગ્યું છે ને આખા ગુજરાતમાં હાર્ડ લાગ્યું છે, જે પેપર તમને લેન્ધી લાગ્યું છે આખા ગુજરાતને લેન્ધી લાગ્યું છે. એટલે તમારી જાત ઉપર પૂરેપૂરો ભરોસો રાખીને બધા પરીક્ષા આપો એવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. હું માનનીય ઘનશ્યામભાઈને અહીંયા ઉપસ્થિત કરું, તેઓ આપને પ્રાસંગિક પ્રવચન કરશે અને એના પછી હું એમને કહી દઉં છું અત્યારથી કે આપણે અનૌપચારિક રીતે બાળકો સાથે વાતો કરવાની છે. ઘનશ્યામભાઈ રાંધલિયા. સત્યનારાયણ વિદ્યાલયના ત્રિવિધ કાર્યક્રમ મહાશિવરાત્રિની ભગવાન સોમનાથ અને ભવનાથ અને આપણા ગોપનાથ દાદાના મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ આપણે સત્યનારાયણ વિદ્યાલય સથરાની અંદર 3 પ્રકારના કાર્યક્રમો.
એક 10મા અને 12માના જે વિદ્યાર્થીઓ છે એનો શુભેચ્છા સમારંભ, રમતવીરોનું સન્માન અને તેજસ્વી તારલાઓનું સન્માન. લગભગ અમે 3 કાર્યક્રમો દર વર્ષે મેં પોતે ત્યાં હમણાં આપણે એવું જોયું કે અહીંયા બધા વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ આપણે શાળાના બધા વિદ્યાર્થીઓ સ્ટેજ પર બેઠા હતા. એમાંના સૌથી તાજામાં તાજા હું, રમણીક અને હિમાંશુ બધા તાજા છે. તમારે ત્યાંથી છેલ્લા આવેલા અમે જ છીએ, કારણ કે બાકીના બધા છે એ તો બહુ જૂના છે. પણ લગભગ 2001 થી 2004માં હું અહીંયા 8, 9, 10 ભણ્યો. લગભગ 21 વર્ષ જેટલો સમય વીતી ગયો, તેમ છતાં પણ ખરેખર બધા જ મારા જૂના શિક્ષકો છે, ઘણા વડીલો છે. તો મહાનુભાવમાં લગભગ મારો 10મો 12મો નંબર આવે, તેમ છતાં પણ 9, 10 નંબર ઠેકાડી મને મુખ્ય મહેમાન બનાવ્યો. ત્યારે હજુ પણ સત્યનારાયણ વિદ્યાલય સથરા છે, હજુ પણ મને એટલી જ પ્રેરણા આપી રહ્યું છે કે જે આજથી 21 વર્ષ પહેલા આપતું હતું. કારણ કે ખૂબ ઘણા વિદ્વાન શિક્ષકો મારા ગુરુજનો બેઠા, તેમ છતાં પણ, કારણ કે લગભગ સિનિયોરિટીમાં 10મો 12મો નંબર મને ગણી શકાય, તેમ છતાં પણ હજુ પણ મને પ્રેરણા આપે છે. અને આપને સૌને ખ્યાલ હશે કે લગભગ 2000 વર્ષ ભારતનો ઇતિહાસ એ માત્ર અને માત્ર ભારતની શૈક્ષણિક સંસ્થાઓ પર ટકેલો છે. ઘણા બધા આક્રમણો થયા છે, ઘણી મુશ્કેલીઓ આવી છે, ઘણા નેચરલ કેલેમિટીઝ આવી છે. તેમ છતાં પણ ભારત રાષ્ટ્રને ટકાવવાનું એકમાત્ર કામ જો કર્યું હોય તો આપણે શૈક્ષણિક સંસ્થાઓએ કર્યું છે. એ ગુપ્તકાળની અંદર આપણે તમામ ક્ષેત્રો જોઈએ, અવકાશના ક્ષેત્રો છે, ચિકિત્સાનું ક્ષેત્ર છે, માંડી તમામ ક્ષેત્રોની અંદર આપણી શૈક્ષણિક સંસ્થાઓ જે છે એણે આપણા રાષ્ટ્રને ટકાવવાનું કામ કર્યું છે. તમારી જેમ જ હું ત્યાં બેસતો અને મારે કેવું ના જોઈએ, તેમ છતાં પણ કહું છું કે તમે જે તમારા મનમાં જે તમે બેગ ખોલી અને તમારી ગિફ્ટ જોઈ લીધી, પછી લાંબી સ્પીચ ચાલે તો તાળી પાડી, આ બધી જ વસ્તુ મેં કરેલી છે. તમારામાં જે અને બીજું કે આપણા જે શિક્ષકો છે, સાહેબ સમાજ વિદ્યા પરમાર સાહેબ છે કે નથી? નથી ને? હા, પરમાર સાહેબ અમને સમાજ વિદ્યા ભણાવતા તો વાસ્કોડી ગામમાં પોરબંદર પોર્ટુગલથી નીકળતો, લગભગ 1.5-2 મહિને ભારત આવતો. સાહેબ જે ભણ્યા હશે એમને ખબર હશે, વાસ્કોડી ગામમાં પોર્ટુગલથી નીકળ્યા પછી 1.5-2 મહિને ભારત આવ્યો. પણ એ 1.5-2 મહિના એની જે મજા હતી એ અમને અલગ હતી. અને આપણા ભરતભાઈ પંડ્યા સાહેબ ગણિત વિજ્ઞાનના જે શિક્ષક હતા, તો હજુ લગભગ છે જ અને વિદ્યાર્થીઓને ગણિત ભણાવતા હશે. તો બ્લેકબોર્ડની અંદર લગભગ એકાદ નાનું ટૂંકમાં અલ્પવિરામ કે પૂર્ણવિરામની જગ્યા ન હોય એટલું બોર્ડ ભરતી હતા. પણ એનો જે સૈનિક તરીકે જે બોલાવવાનો જે જુસ્સો હતો, એ જુસ્સો આજે પણ અમને એટલો જ પ્રેરણા આપે છે. મારી શાળાનો જો સાથે સાથે મનીષભાઈ પટેલ ગણિત વિજ્ઞાનના શિક્ષક, આપણા રાષ્ટ્ર માટે આપણે જેટલા આપણા તમને બધા બંધારણ ભણતા હશો તો આપણા મૂળભૂત અધિકારો છે. અને મૂળભૂત અધિકારો આપણા 14 થી શરૂ કરી અને 32 સુધીના આપણા મૂળભૂત અધિકારો છે. સામે આપણી રાષ્ટ્રીય ફરજો પણ છે. તમે દરેક આપણી પાઠ્યપુસ્તક ચાલુ થાય એમાં આપણી પ્રાથમિક ફરજો આવે કે રાષ્ટ્રના નાગરિક તરીકે આપણે શું શું કરવું જોઈએ. તો એમાં એક બહુ જ મહત્વ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. દરેક વસ્તુને સાયન્ટિફિક એપ્રોચથી જોવી જોઈએ કે જેથી કરી દરેક પાછળનું કારણ તમને જાણવા મળે. તો આવો જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મનીષભાઈ પટેલ છે એમણે મારામાં વિકસાવેલો અને ખૂબ અદ્ભુત સાયન્સ ભણાવતા. અને હવે તો લગભગ સાહેબ લગભગ 4થા 5મા ધોરણમાં બધા અંગ્રેજી ભણીને આવે છે. આનંદભાઈ પટેલ સાહેબ ક્યાં બેઠા છે સાહેબ? હા, છે ને પાછા. લગભગ અમે સાહેબ 8મા ધોરણમાં નવા આવ્યા ત્યારે કીધું કે આપણે ક્યારથી કેવી રીતે ઇંગ્લિશ ચાલુ કરીએ. તો કે સાહેબ આપણે કરવું જ છે તો પછી એબીસીડીથી જ કરો. એટલે ત્યારે અમને એવું ગૌરવ રહેતું કે મને એબીસીડી છે એ હું 8મા ધોરણમાં અહીંયા શીખ્યો. અને કદાચ સૌથી હું નસીબદાર વિદ્યાર્થી એવો છું કે હું મલયભાઈનું ઇંગ્લિશ શીખ્યો છું કે કકરી કવ સાદું વાક્ય હજુ પણ મારામાં એક પડેલું છે અને એના કારણે મારું ઇંગ્લિશ છે એ ઘણું કમ્પેરેટિવલી સારું થયું હોય. કારણ કે મલયભાઈ એ વખતે 8મા ધોરણના 3 ક્લાસ, 9મા ધોરણના 3 અને 10માના 3 એમાં એક જ ક્લાસમાં સાહેબ ઇંગ્લિશ ભણાવતા. તો એ 9 બ માં ભણાવતા, હું 9 બ વિદ્યાર્થી હતો એટલે મને સાહેબ
એક જ ક્લાસ એનું લેતા, કારણ કે આચાર્ય તરીકે જવાબદારી ઘણી હોય, પણ જે એમનો જે એપ્રોચ હતો ઇંગ્લિશ ભણાવવાનો, આ અફસોસ એક વાતનો રહ્યો છે કે પ્રભાબેન હિન્દી નથી ભણી શક્યો. કારણ આ બધી જ યાદો સાથે આજે મને આપણા રાજ્યના સૌથી ટોચના એડમિનિસ્ટ્રેશન યુનિટમાં એટલે માની મુખ્યમંત્રી સાહેબના કાર્યાલયમાં જ્યારે કામ કરવાની તક મળી, તો લગભગ મારી સાથે બધા જ સંમત થશે કે આપણા બેઝિક પ્રિન્સિપલ છે, જે કદાચ આપણા સનાતન ધર્મના, સનાતન સંસ્કૃતિના, જે દરેક જગ્યાએ સમગ્ર વિશ્વમાં તમામ જીવોમાં એપ્લાય છે. તમે પોતે જે કામ તમને સોંપવામાં આવે એની અંદર તમે માત્ર ને માત્ર તમારું ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટીથી માત્ર 100% આપવાનો પ્રયત્ન કરો. બરાબર? તો આ એક જ પ્રિન્સિપલ ઉપર તમે જીવનના તમામ ક્ષેત્રોમાં સફળ થશો. પછી એ શિક્ષણ હોય, સ્પોર્ટ હોય, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનું સંચાલન હોય કે રાજકીય ક્ષેત્ર હોય, માત્ર અને માત્ર જરૂરિયાત છે આપણે આપણું 100% આપવાનું. લગભગ ખેતી સાથે જોડાયેલા છીએ તો આપણને ખ્યાલ હશે કે અમુક ખેડૂતના જે સાહ હોય ને એકદમ સીધા હોય. એક નાનકડો જો એ આડાવડો થાય તો એને ના ગમે, અને એકાદ સાહ આડાવડો થાય એનાથી બહુ મોટો ફરક ના પડે. પણ જ્યારે તમારામાં એવી ભાવના હોય કે હું દરેક વસ્તુની પાછળ મારું 100% આપું, અને એ 100% આપવાની જે ભાવના છે એ અને આપણા બેઝિક પ્રિન્સિપલ, ધારો કે આપણે બધા પેપર દેવા જઈએ બેઠીએ છીએ, 10માના અને 12માના વિદ્યાર્થીઓ છે, 7-8-10 પેપર જે આપશે એમાં ઘણું છે આપણું વાંચેલું આવશે, ઘણું ઓછું વાંચેલું એ આવશે, ઘણું આપણે ઓપ્શનમાં કાઢી નાખેલું એ આવશે, ઘણું એવું આવશે આપણે વાંચ્યું ને એવું જ ઘણું બધું આવશે. તેમ છતાં પણ આપણે આપણું 100% આપવા માટે પ્રયત્ન કરશું. અને હું એવું માનું છું કે 10મા 12મામાં કે જીપીએસસીમાં પર્સન્ટેજ છે એ તમારા મહત્વના તો છે જ, પણ તમારા જે બેઝિક રૂલ છે, ઓનેસ્ટી છે, ઇન્ટિગ્રિટી છે, ટ્રુથ છે, સ્પોર્ટમેનશીપ છે, તમે બધા હમણાં સ્પોર્ટના ખેલાડીઓ છે એને હમણાં ઇનામો આપ્યા, બરાબર? તો એમાં સૌથી મોટા મોટો ગુણ જે હારવા છતાં પણ ટકી રહેવાનો ગુણ છે, તમને સ્પોર્ટ શીખવે છે. તમને ખ્યાલ હશે કે ઉસેન બોલ્ટ છે એ 9 સેકન્ડમાં 100 મીટરની રનિંગ કરે છે અને વર્લ્ડનો ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ છે. આપણને એવું લાગે કે માત્ર અને એને કરોડો રૂપિયાનું ઇનામ મળે, માત્ર 9 સેકન્ડ દોડવા માટેનું કરોડોનું ઇનામ કેમ? પણ એ માત્ર 9 સેકન્ડ નથી દોડતો, એ 9 સેકન્ડમાં 100 મીટર પૂરું કરવા માટે 5 વર્ષ દોડે છે. 4-5 વર્ષ જ્યારે ઓલિમ્પિક આવે 4 વર્ષ મહેનત કરી અને સ્પર્ધામાં માત્ર એને 9 સેકન્ડમાં પોતાનું પરફોર્મન્સ બતાવવાનું છે. તો આ પરફોર્મન્સ બતાવવા માટે માત્ર ને માત્ર શરીરની તાકાતથી કામ નથી ચાલતું. તમારી મેન્ટલ તાકાત છે, ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ એ બંનેનું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આપણી વાંચવાની જે પદ્ધતિઓ છે એ પણ ખૂબ મહત્વની છે. ઘણા વિદ્યાર્થીઓ છે એ આપણે 20 માર્કની ટેસ્ટ લેવાય કે એની અંદર તમે ઘણા માર્ક્સ લાવી દો છો, પણ જ્યારે એક કરતાં વધુ વેરિએશનવાળા સબ્જેક્ટ આવે, એક કરતાં વધુ સબ્જેક્ટની જ્યારે પરીક્ષા દેવાની આવે ત્યારે આપણે પરફોર્મન્સ નથી કરી શકતા. એનું કારણ કે તમે ડેપ્થ સ્ટડી નથી કરી. અતિથિ વિશેષ ગ્રામજનો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપ અહીંયા પધાર્યા. ઘનશ્યામભાઈ બહુ સરસ વિદ્યાર્થીઓને સમજાય અને જે જીવનમાં ઉતારવા જેવી છે ઘણી વાતો કરી. એમની આ પ્રેરણાને આપણે હંમેશા યાદ રાખીએ. અહીંયા આપણે આપણા કાર્યક્રમને સંપન્ન જાહેર કરીએ છીએ.